हेलो फ्रेंड्स, आज આપણે ફરાળી લોટની સુખડી બનાવીશું। શિવરાત્રી પર ખાઈ શકાય તેવી ફરાળી લોટની સુખડી બનાવીશું। સૌપ્રથમ કઢાઈ મેં લીધી છે, તેની અંદર હું 90 ગ્રામ ઘી ઉમેરી ઘીને ગરમ કરી લઈશ। 90 ગ્રામ મેં અહીંયા ફરાળી લોટ લીધો છે, તેને ઉમેરી દઈશું। લોટને એકદમ ધીમા તાપે આછો ગુલાબી રંગનો શેકી લઈશું। આ સુખડીને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। 1 ટીસ્પૂન ઘી ઉમેરીશું। ઘી મને ઓછું લાગે છે, મિક્સ કરીશું। ધીમા તાપે લોટને શેકીશું। સુખડીમાં ધીમે ધીમે કલર ચેન્જ થવા માંડે છે અને સરસ સુગંધ પણ આવવા લાગી છે। સુખડીમાં આપણે ગોળ ઉમેરી દઈશું અને મિક્સ કરીશું। અહીંયા આગળ મેં 100 ગ્રામ ગોળ લીધો છે અને ગેસ ઓફ કરી દઈશું અને ગેસ પર તેને હલાવીશું। તેની અંદર ઇલાયચી પાવડર ઉમેરી દઈશું। તમે જોઈ શકો છો સુખડીનો કલર એકદમ બદલાઈ ગયો છે। આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતે તમે સુખડી બનાવશો તો તમારી સુખડી એકદમ પોચી બનશે। ઓઇલથી ગ્રીસ કરી પ્લેટ લીધી છે। પ્લેટની અંદર આપણે સુખડીને ઠારી દઈશું। સુખડીને બદામથી ઉપર ગાર્નિશ કરી દઈશું। તો ફરાળમાં ખવાય તેવી સુખડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે શિવરાત્રી પર ખાઈ શકો છો, 11 પર ખાઈ શકો છો। સુખડી ગરમ હોય ત્યારે તેમાં કટ લગાવી દેવાના। વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો। કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ઉપવાસમાં ખાઈ શકાય તેવી સુપર સોફ્ટ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। આપણી ફરાળી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। એકદમ સોફ્ટ અને પોચી બની છે। તો આ સુખડી બનાવવાનો તમે જરૂરથી ટ્રાય કરજો।